આપ જોઈ રહ્યા છો ગ્લોબલ એક્સપ્રેસ. આપની સાથે હું છું શૈલજા સગર. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ઉચવણ ગામથી અંબાજી પદયાત્રાનું ભવ્ય પ્રસ્થાન કરવામાં આવ્યું છે. ગામની મહાકાળી મંદિરથી શરૂ થયેલી આ પદયાત્રાને ગામના પૂર્વ તાલુકા સભ્ય દયાભાઈ બી મેઘવાલ, હાલના નવા ચૂંટાયેલા સરપંચ પટેલ લીલાબેન, ભવનભાઈ તેમજ ગામના અગ્રણીઓની હાજરીમાં વિધિવત પ્રસ્થાન અપાયું. આ પ્રસંગે ગામમાં ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. જયકારાઓ અને ભક્તિ ગીતોના સ્વરો સાથે સમગ્ર ગામ શ્રદ્ધા અને આનંદમાં સરોવર થઈ ગયું. આ પદયાત્રામાં ઉચવણ ગામના નવયુવાનોનો એકજૂથ અંબાજી મુકામે પ્રસ્થાન થયો છે. યુવાઓના ઉમંગ અને ભક્તિભાવથી સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આજે ઉચવણ મહાકાળી માતાજીના સાનિધ્યમાંથી સતત આજે 11મું વર્ષ આજે ઉજવી રહ્યા છીએ. ત્યારે આજે ઉચવાણ ગામના નવયુવાન મિત્રો, આ ગામના સરપંચ શ્રીમતી લીલાબેન, ભવનભાઈ પટેલ, એમની નવી ચૂંટાયેલી બોડીના સભ્યશ્રીઓ, આ ગામના યુવાન મિત્રો, આજના પ્રસંગે મા વડવાળીના સાનિધ્યમાં નવયુવાન મિત્રોને હું એક ઉચવાણ ગામના પૂર્વ તાલુકા સદસ્ય તરીકે, પૂર્વ સરપંચ તરીકે સર્વનું અહીંયા માય ભક્તોનું હાર્દિક સ્વાગત કરું છું, વંદન કરું છું. આપ 11મા વર્ષ, આજે 11મું વર્ષ થઈ રહ્યું છે, એના ભાગરૂપે ઉચવાણ ગામે માય ભક્તો દ્વારા એક ધાર્મિક લાગણીને પ્રસ્થાન, એમની રેલીનું આજે ગામના સરપંચ અને યુવાન મિત્રોને આ મા અંબાના સાનિધ્યમાં આજે અમે એને પ્રસ્થાન કરાવી રહ્યા છીએ. અને હર હંમેશ નવયુવાન મિત્રોના જીવનમાં ભક્તિ માહોલ ઊભો થાય, ગામની અંદર સુલે શાંતિ જળવાય, ગામનો માહોલ એક ધાર્મિક પ્રગતિ અને ધાર્મિક લાગણીને હર હંમેશ આગળ ધપાવતા રહે, એવો આજના પ્રસંગે આ યુવાન મિત્રોને મારી શુભકામના છે. અને અંબાજી પંથે જતા માં અંબા ભવાની એમના તમામ યાત્રિકોને હૃદયમાં વધારો કરે, એમની ભક્તિમાં વધારો કરે, એમના બાળ ગોપાલની પ્રગતિ આગળ વધે અને આજના યુવાન આ યુગની અંદર આગળ વધ્યાને ધાર્મિક લાગણીને આગળ ધપાવે, એવી વાત કરી મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય મા વડવાળી. આપનું નામ? મારું નામ દયાભાઈ ભોપાભાઈ મેઘવાલ, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય, ઉચવાણ નેસફળિયા.